ચાલો મિત્રો, આજે આપણે શીખીશું સંખ્યાઓને વાંચતા શબ્દોમાં લખતા. તો સૌથી પહેલાં જમણી બાજુથી શરૂ કરીએ તો આ છે 1, એને કહેવાય એકમ. પછી આ છે 2, એને કહેવાશે દશક. અને આ છે 3, એને કહેવાશે 100. તો હવે આપણે સૌપ્રથમ જોઈએ કે 100ના સ્થાનમાં કોણ છે? 3. તો તમારે અહીંયા સરળ લખવાનું છે કે 3 100. પછી દશક અને એકમ આ બંનેને સાથે જોડી દેશો એટલે બગડે એકડે કેટલા થઈ જશે? 21. તો અહીંયા લખવાના છે 321. હવે અહીંયા એમ જ જોઈએ, 7 છે એ કોના સ્થાનમાં છે? એકમના. 9 દશકના અને 4 100ના સ્થાનમાં છે. તો હવે અહીંયા 100 કેટલા થયા છે? 4. તો અહીંયા લખશું 400. હવે અહીંયા દશકમાં કેટલા છે? 9 અને અહીંયા 7. જો તમને 9 7 એમ ન ખબર પડે તો આપણે 9 છે દશકનું સ્થાન, તો એના થઈ જાય 90. અને એકમમાં કેટલા છે? 7. તો 90માં તમારે ઉમેરી દેવાના છે 7. એટલે 90માં 7 ઉમેરશો એટલે થઈ જશે 97. તો આ સંખ્યા કેટલી થઈ? 497. હવે અહીંયા આપણને જુઓ મિત્રો કે આ એકમ, દશક, 100 અને હજી એક આંકડો વધી ગયો છે. તો અહીંયા આને શું કહેવાશે? 1000. તો અહીંયા એકમ, દશક, 100 અને 1000. તો 1000 છે એના સ્થાનમાં કેટલા આપેલા છે? 5. તો અહીંયા આપણે લખશું 5000. હવે દશકના 100ના સ્થાનમાં કંઈ આપેલું છે નહીં, તો આપણે અહીંયા પણ એની જગ્યાએ કંઈ લખવાનું છે નહીં. હવે અહીંયા આ બે સંખ્યાઓને આપણે ભેગી કરીએ તો બગડે એકડે 21. તો અહીંયા આપણે લખશું 21. તો આખી સંખ્યા થશે 5021. અહીંયા પણ એમ એકમ, દશક, 100 અને 1000. તો આ 1000ના સ્થાનમાં કોણ આપેલું છે? 4. તો આપણે અહીંયા લખશું 4000. હવે 100ના સ્થાનમાં કેટલા આપેલા છે? 3. તો કે 300 અને 5 એકડે થશે 51. તો પૂરી સંખ્યા કેટલી થઈ ગઈ? 4351. અહીંયા ફરીથી જોઈએ મિત્રો કે એકમ, દશક, 100 અને 1000. તો 1000ના સ્થાનમાં કેટલા આપેલા છે? 6. તો અહીંયા સૌ પ્રથમ લખશું 6000. 100ના સ્થાનમાં કેટલા આપેલા છે? 8. તો કે 800. અને આ નવડે ચોગડે કેટલા થશે મિત્રો? 94. તો અહીંયા લખશું 9894. હવે અહીંયા જોઈએ કે એકમ, દશક, 100, 1000 અને હજી એક સંખ્યા વધી ગઈ. તો આને શું કહેવાશે? 10000. કે આ એકમ, દશક, 100, 1000 અને 10000. જ્યારે 10000ની સંખ્યા આવે ત્યારે આ બંને અંકોને ભેગા કરી દેવાના. તો અહીંયા જોઈએ કે કેટલા આપેલા છે? 9 5 95. તો અહીંયા થઈ જશે 95. કોના સ્થાનમાં હતા? તો કે 1000. 95000. અહીંયા 100ના સ્થાનમાં શું આપેલું છે? 7. તો 700. અને અહીંયા કેટલા આપેલા છે? 5 6 56. પૂરી રકમ થશે 95756. હવે અહીંયા એવી જ સંખ્યા છે કે એકમ, દશક, 100, 1000 અને 10000. તો 10000 આવે ત્યારે આ બંને સંખ્યાઓને આપણે શું કરી દેવાની છે? ભેગી. તો કેટલા આપેલા છે? એકડે બગડે 12. તો અહીંયા જોઈએ 12000. 100ના સ્થાનમાં કોણ આપેલું છે? 1. તો 100. હવે દશકના સ્થાનમાં કંઈ આપેલું છે મિત્રો? તો કે નથી. તો અહીંયા પણ આપણે કંઈ દર્શાવવાનું છે નહીં. અને અહીંયા આવશે 8. 12108. એકમ, દશક, 100, 1000 અને 10000. હવે અહીંયા આપેલા છે 94000. પછી 100ના સ્થાનમાં આપેલા છે 5. તો અહીંયા લખશું 500. દશકના સ્થાનમાં કંઈ આપેલું છે નહીં. એકમમાં કેટલા આપેલા છે? 8. તો અહીંયા લખશું 8. ફરીથી જોઈએ એકમ, દશક, 100 અને 1000. તો 1000ના સ્થાનમાં કેટલા આપેલા છે? 2. તો 2000. 100ના સ્થાનમાં કંઈ આપેલું છે નહીં. છેલ્લે તગડે છગડે કેટલા થઈ જશે?
36, તો પૂરી સંખ્યા થશે 2036. એકમ, દશક અને 100, તો અહીંયા ખાલી 100 સુધીની જ સંખ્યા આપેલી છે, તો 5, 100 અને બગડે નવડે થશે 29. 529. હવે અહીંયા આપેલા છે એકમ, દશક, 100 ને 1000, તો 1000ના સ્થાનમાં આપેલા છે 3, તો 3000. 100ના સ્થાનમાં આપેલા છે 4, તો 400 અને છેલ્લે આપેલા છે 51, તો 3451.